ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બહુપદીનું શૂન્ય કઈ રીતે મળે એની. બહુપદીનું શૂન્ય એટલે શું? તો સૌથી પહેલાં વાત કરીએ કે બહુપદીનું શૂન્ય એટલે શું. તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીની અંદર જે ચલ આપેલો હોય એ ચલની એવી કિંમત મેળવો કે એ કિંમત આપેલ બહુપદીની અંદર મૂકવામાં આવે કે જેથી આપેલ બહુપદીની કિંમત તમને શૂન્ય મળે તો ચલની તે કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. કે ચલની એવી કિંમત મેળવો કે જે કિંમત આપેલ બહુપદીમાં ચલની જગ્યાએ મૂકતા આપેલ બહુપદીની કિંમત શું મળે? શૂન્ય મળે. તો ચલની તે કિંમતને આપેલ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. એક્ઝામ્પલ આપણે એક લઈએ કે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5 લઈએ તો આ પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5 બહુપદી આપેલી છે. આ બહુપદીનું શૂન્ય શું થાય? આ મારે મેળવવું હોય તો મારે શું નક્કી કરવું પડે? તો કે અહીંયા જ્યાં એક્સ છે આ એક્સની જગ્યાએ કોઈ પણ એવી કિંમત લખો કે જેથી કરીને આ બહુપદીનું મૂલ્ય તમને શું મળે? શૂન્ય મળે. તો જો હું અહીંયા એક્સ બરાબર -5 લઉં, એક્સની જગ્યાએ -5 માટે, તો એક્સની જગ્યાએ -5 મૂકું તો પી ઓફ -5 બરાબર એક્સની જગ્યાએ -5 પ્લસ 5. -5 પ્લસ 5 એટલે શું થશે? 0. અહીંયા કિંમત શું મળે છે? 0 મળે છે. એટલે કે પી ઓફ -5 બરાબર 0 હોવાથી મેં જે કિંમત લીધી એક્સ બરાબર -5 હોવાથી એક્સ બરાબર -5 એ આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. રેડી? એટલે કે બહુપદીનું શૂન્ય એટલે શું? તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીની અંદર ચલની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકતા આપેલ બહુપદીની કિંમત શૂન્ય મળે તો એ કિંમતને આપેલ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. ત્યાર પછી વાત કરી હતી કે કોઈ પણ બહુપદી આપી હોય એ બહુપદીનું મારે શૂન્ય મેળવવું હોય તો એ શૂન્ય મળે કઈ રીતે? કે માની લો કે કોઈ પણ બહુપદી તમને આપેલી છે કે પી ઓફ એક્સ બરાબર 2x - 10 નું શૂન્ય મેળવો. તો આનું શૂન્ય મને કઈ રીતે મળશે? તો કે પી ઓફ એક્સનું શૂન્ય મેળવવા માટે સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેતા આપણે જે પી ઓફ એક્સ આપેલી હોય, જે બહુપદી આપેલી હોય એના બરાબર સૌથી પહેલાં શૂન્ય લઈ લેવાનું. શૂન્ય લઈ લઈ. હવે પી ઓફ એક્સની જગ્યાએ પી ઓફ એક્સની કિંમત શું છે? 2x - 10. એટલે 2x - 10 પી ઓફ એક્સની જગ્યાએ ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ 0. હવે આ પ્લસ 10 બરાબરની બીજી બાજુ જાય એટલે -10 છે બરાબરની બીજી બાજુ જાય એટલે +10 થશે. એટલે શું થઈ જશે? 2x બરાબર 10. હવે આ બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, તો x બરાબર શું થશે? 10/2. ગુણાકારમાં હે 2 આ બાજુ આવે એટલે છેદમાં આવે 2 × 10 માટે x બરાબર 5. આ કિંમત મળી. આ કિંમતને શું કહેવાય? આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. જે આપેલ બહુપદીનું શૂન્ય થાય. ક્લિયર? આ આપણે આના આગળના લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આના જેવું જ સ્વાધ્યાય 2.2 એની અંદર વાત કરીએ તો કે નીચે આપેલી બહુપદીની કિંમત માટે એક્સની નીચેની કિંમતો માટે બહુપદીનું મૂલ્ય શોધો. લઈએ હવે આપણે કે સ્વાધ્યાય 2.2 માં એક્સની નીચેની કિંમતો માટે સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો
એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. રેડી? તો કે એક્સની નીચેની કિંમતો માટે આપણને એક બહુપદી આપેલી છે 5x - 4x નો વર્ગ પ્લસ 3. આ બહુપદીનું તમારે શું મેળવવાનું? મૂલ્ય મેળવવાનું છે. તો કે આપણને આ બહુપદી આપેલી છે, આ બહુપદીનું તમારે મૂલ્ય મેળવવાનું. હવે કઈ કિંમત માટે મૂલ્ય મેળવવાનું? તો એની કીધું છે કે x બરાબર 0 આગળ. પહેલો દાખલો છે x બરાબર 0 આગળ. બીજી કિંમત છે x બરાબર -1 આગળ. અને ત્રીજો દાખલો છે x બરાબર 3 આગળ. x બરાબર 2 આગળ. તો આપણને આ ત્રણ જગ્યાએ કિંમત મેળવવાની કે આપણને જે બહુપદી આપેલી છે 5x - 4x વર્ગ પ્લસ 3, આ બહુપદીનું મૂલ્ય મેળવવાનું તમારે. આ બહુપદીનું મૂલ્ય કઈ કઈ કિંમત માટે મેળવવાનું? તો કે x બરાબર 0 માટે, x બરાબર -1 માટે અને x બરાબર 2 માટે. તો એની અંદર સૌથી પહેલા દાખલાની વાત કરીએ કે x બરાબર 0 માટે, એટલે કે x બરાબર 0 માટે આપેલ બહુપદી, આપણને જે બહુપદી આપેલી એ શું છે? p ઓફ x બરાબર 5x - 4x વર્ગ પ્લસ 3. તો લખવાનું કે p ઓફ x બરાબર 5x - 4x વર્ગ પ્લસ 3. રેડી? પહેલો દાખલો x બરાબર 0 માટે, એટલે કે xની જગ્યાએ તમારે શું લખવાનું? 0 લખવાનું. તો લખવાનું હવે કે x બરાબર 0 લેતા x બરાબર 0 લઈ. હવે આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીની અંદર xની જગ્યાએ શું મૂકવાનું? 0 મૂકવાનું. તો xની જગ્યાએ 0 મૂકી એટલે p ઓફ xની જગ્યાએ 0 એટલે p ઓફ 0 બરાબર 5. xની જગ્યાએ 0 -4, xની જગ્યાએ 0 મૂકો, એનો વર્ગ એટલે વર્ગ પ્લસ 3. જ્યારે પણ xની કિંમત મૂકી ત્યારે આપણે કાઉન્સ કરવાનો, એટલે આપણે ભૂલ પડે નહીં. હવે આપણને ખબર છે કે 5 સાથે 0 ગુણ્યા એટલે એનું મૂલ્ય શું થઈ જશે? 0. શા માટે? 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણ્યા એટલે એની કિંમત આવી જશે 0. હવે આ 4 પહેલાં 0 સાથે ગુણવાના નથી, પહેલાં હંમેશા ઘાતનું વિસ્તરણ કરી લેવાનું. તો -4 એમણે અને 0નો વર્ગ મતલબ શું થાય? તો કે આધાર જે હોય એ આધારનો જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર કરવાનો થાય. તો અહીંયા આધાર શું છે? 0 આધાર છે. એ 0 આધારનો ઘાત કેટલી છે? 2. તો 0નો 2 વખત ગુણાકાર કરવાનો થાય, એટલે કે 0 ગુણ્યા 0. હવે 0નો ગમે એટલી વાર ગુણાકાર કરો એ તો 0 થવાનો છે. ક્લિયર? તો અહીંયા કણે 0નો વર્ગ શું થશે? 0 પ્લસ 3. હવે 0 ના 0 એમણે -4 સાથે 0 ગુણાય મતલબ 0. શા માટે? તો કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે એનો જવાબ આવશે 0. એટલે -0 પ્લસ 3. એટલે ફાઇનલ જવાબ શું આવી ગયો? 0 - 0 એટલે 0, 0 પ્લસ 3 એટલે 3. તો આપણને કિંમત કેની મળી ગઈ? x બરાબર 0 માટે આપેલ બહુપદીની કિંમત કેટલી મળે? 3 મળે. ક્લિયર અહીંયા સુધીનું? ત્યાર પછી હવે બીજો દાખલો લઈએ કે x બરાબર -1 માટે. તો હવે શું કરવાનું? તો કે આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં xની જગ્યાએ શું મૂકવાના? -1 મૂકવાના. ક્લિયર? આ જ રીતે લખવાનું p ઓફ -1. બહુપદી બીજી વાર નથી લખતો, ડાયરેક્ટ લખી નાખીએ અહીંયાથી કે આ બહુપદી છે p ઓફ x બરાબર 5x - 4x વર્ગ પ્લસ 3. આની અંદર xની જગ્યાએ શું મૂકવાનું? -1. -1 મૂકી એટલે શું થશે? તો કે 5, xની જગ્યાએ -1 એટલે -1, -4, xની જગ્યાએ શું? -1, એ -1નો વર્ગ પ્લસ 3.
હવે અહીંયા બે પદનો ગુણાકાર. હવે આપણે જોવાનું જ્યારે પણ ગુણાકાર એક છે તો 5 ગુણ્યા -1 એટલે માઇનસ નિશાની અહીંયા કેટલી વખત છે? એક વખત માઇનસ નિશાની આવે છે. તો આનો જવાબ શું આવે? તો કે માઇનસની અંદર. શા માટે? તો કે માઇનસ નિશાની એકી વખત આવે તો જવાબ માઇનસમાં આવે. જો માઇનસ નિશાની બેકી વખત આવે તો જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે. ક્લિયર? આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પદના તમે ગુણાકાર કરો હો એ દરેકે દરેક પદમાં માઇનસ નિશાની ગણી લેવાની. જો માઇનસ નિશાની એકી વખત આવે, એકી વખત મતલબ અયુગ્મ વખત આવે, એટલે કે 1 વખત આવતી હોય, 3 વખત આવતી હોય, 5 વખત આવતી હોય, 7 વખત આવતી હોય, 9 વખત આવતી હોય, તો અહીંયા કણે ગુણાકાર કરો ત્યારે જવાબ માઇનસમાં આવશે. જો માઇનસ નિશાની બેકી વખત આવે, યુગ્મ વખત આવે, એટલે કે 2 વખત આવતી હોય, 4 વખત માઇનસ નિશાની આવે, 6, 8, 10, 12, 14, આ રીતે જો માઇનસ નિશાની આવતી હોય તો એનો જવાબ શું આવશે? પ્લસમાં આવશે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જો આ બે પદનો ગુણાકાર કરવાનો, 5 ગુણ્યા -1 એટલે 5 સાથે -1 ગુણાય તો અહીંયા માઇનસ નિશાની કેટલી વાર આવે? એક વાર. એકી વાર માઇનસ નિશાની હોય એટલે જવાબ આવશે માઇનસમાં. એટલે 5 એકા 5 પણ નિશાની શું આવશે? માઇનસ. હવે આ -4 એમણે પહેલાં ઘાતનું વિસ્તરણ કરવાનું. -1નો વર્ગ. હવે અહીંયા પણ એ જ રીતે કે ઘાત કેટલી છે? બેકી ઘાત છે. જ્યારે પણ ઘાત બેકી હોય ત્યારે જવાબ પ્લસમાં આવે. જો અહીંયા કણે કાઉન્સની અંદરની કિંમત એ પ્લસ હોય તો ઘાત એકી હોય તો ભલે, બેકી ઘાત હોય તો ભલે, એનો જવાબ પ્લસ જ આવે. પણ જો અહીંયા કાઉન્સની અંદરની કિંમત એ માઇનસ હોય તો એની ઘાત જોવાની. જો એની ઘાત પ્લસ હોય તો પ્લસ નહીં પણ બેકી ઘાત હોય, યુગ્મ ઘાત, તો એનો જવાબ આવશે પ્લસમાં. અને જો માઇનસ પદની ઘાત અયુગ્મ હોય, એકી ઘાત, તો એનો જવાબ આવે માઇનસ. અને બેકી ઘાત હોય તો એનો જવાબ આવશે પ્લસમાં. તો અહીંયા કણે જો -1ની ઘાત કેવી છે? 2, તો બેકી ઘાત થઈ તો આનો જવાબ શું આવે? -1નો વર્ગ +1 થાય. શા માટે? ઘાત બેકી છે એટલા માટે. તો -1નો વર્ગ +1 +3 -5 એમણે. આ -4 એક સાથે ગુણાય, માઇનસ નિશાની એક વખત એટલે જવાબ માઇનસમાં. એટલે -4 એકા -4 +3. હવે સાદુરૂપ આપી ત્યારે પહેલાં પ્લસનો સરવાળો કરી લેવાનો, માઇનસનો સરવાળો કરવાનો. પ્લસનો સરવાળો કરો ત્યારે પહેલાં પ્લસ નિશાની આગળ લખી નાખવાની, પણ પ્લસ નિશાની આગળ લખો ન લખો કંઈ ફેર પડે નહીં, પહેલું પદ એટલા માટે. તો પ્લસવાળા પદ કોણ છે? 3 1 એટલે એ 3 એમણે. માઇનસવાળા પદનો સરવાળો કરો ત્યારે પહેલાં માઇનસ નિશાની મૂકી દેવાની. હવે માઇનસવાળા પદ 5 ને 4 9, એ બેનો સરવાળો થાય. હવે બે વિરુદ્ધ નિશાની હોય, આ 3 કેવા છે? પ્લસ, 9 કેવા છે? માઇનસ. જ્યારે બે વિરુદ્ધ નિશાની આવે ત્યારે થાય બાદબાકી, નિશાની મોટા પદની આવે. તો 3 - 9, બે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, મોટા પદની નિશાની એટલે 3 - 9 એટલે કેટલા આવશે? 6 આવે. પણ 6 કેવા આવશે? માઇનસ. શા માટે? તો કે મોટું પદ 9 છે એની નિશાની માઇનસ છે એટલા માટે. તો અહીંયા કણે આપેલ બહુપદીની કિંમત કેટલી મળે? -6 મળે. એક્સની જગ્યાએ -1 લેવામાં આવે ત્યારે. ક્લિયર અહીંયા સુધીનું? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. ક્લિયર? તો હવે આવી જ રીતે આપણને દાખલા નંબર 3 આવડે. રેડી? તો કે આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં એક્સની જગ્યાએ શું મૂકવાનું? 2 મૂકવાનું. 2 કિંમત મૂકતા આપણને જે કિંમત મળે એ આપેલ બહુપદીનું મૂલ્ય થાય. આ જ રીતે દાખલો ગણવાનો થશે. એ તમારે હવે હોમવર્કની અંદર કરી લેવાનો. ક્લિયર? ત્યાર પછી હવે આવશે દાખલા નંબર 2 કે નીચે આપેલ બહુપદી માટે P0, P1 અને P2 મેળવો. આ દાખલા નંબર 2 કે નીચે આપેલ બહુપદી માટે P0, P1 અને P2 મેળવવાના છે. એની માટેના દાખલા આપણને આપેલા છે. 4 દાખલા છે. રેડી? તો પહેલો દાખલો છે
પી ઓફ વાય બરાબર વાય વર્ગ માઇનસ વાય પ્લસ 1. ક્લિયર? બીજો દાખલો એ રીતે છે, પી ઓફ ટી બરાબર 2 પ્લસ ટી પ્લસ 2t વર્ગ માઇનસ ટીની 3 ઘાત. રેડી? ત્રીજો દાખલો છે, પી ઓફ એક્સ બરાબર એક્સનો ક્યુબ. અને ચોથો દાખલો છે, પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 1. ક્લિયર? તો આ 4 દાખલા બીજા દાખલાની અંદર આપેલા છે. તો તમારે આમાં શું કરવાનું છે, તો કે પી ઓફ 0, પી ઓફ 1 અને પી ઓફ 2 મેળવવાના. રેડી? કઈ? આ 4 બહુપદી માટે. આ 4 દાખલા આપેલા, બધા દાખલા એક રીતે જ થાય, એક સરખી રીતે. આમાંથી હું 2 દાખલા કરાવીશ, 2 દાખલા તમારે હોમવર્કની અંદર કરી લેવા. ક્લિયર? કારણ કે બધા દાખલા એક સરખા થાય એટલે આપણને આવડે. તો પહેલો જ દાખલો લઈ લઈએ આપણે કે પી ઓફ વાય વાય વર્ગ માઇનસ વાય પ્લસ 1. ક્લિયર? આની માટે તમારે શું મેળવવાનું? પી ઓફ 0, પી ઓફ 1 અને પી ઓફ 2. એટલે આનો મતલબ શું થાય, તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીની અંદર હું ચલની જગ્યાએ 0 મૂકું એટલે મને પી ઓફ 0 મળે. ચલની જગ્યાએ 1 મૂકવામાં આવે એટલે મને પી ઓફ 1 મળે. અને ચલની જગ્યાએ હું 2 મૂકું તો મને શું મળે? પી ઓફ 2 મળે. તો અહીંયા આપણે વાત કરીએ, સૌથી પહેલાં વાય ચલમાં બહુપદી આપેલી છે. એટલે આનો મતલબ શું થઈ ગયો? તમારે વાયની જગ્યાએ કિંમત લખવાની થાય. તો કે વાય બરાબર 0 માટે, એટલે કે વાયની જગ્યાએ હું 0 મૂકું એટલે મને શું મળશે? પી ઓફ 0 મળે. તો કે આ બહુપદીમાં વાયની જગ્યાએ તમારે શું લખવાનું? 0. એટલે પી ઓફ 0 વાયની જગ્યાએ ઇક્વલ ટુ વાયની જગ્યાએ 0 એનો વર્ગ માઇનસ 0 પ્લસ 1. હવે 0નો વર્ગ શું થશે? 0 માઇનસ 0 પ્લસ 1. હવે 0 માઇનસ 0 એટલે 0, 0 પ્લસ 1 એટલે 1. તો આ તમને પી ઓફ 0ની કિંમત કેટલી મળશે? 1 મળશે. ક્લિયર? હવે એવી રીતે મારે પી ઓફ 1 મેળવવું હોય તો આનો મતલબ શું થઈ ગયો? ચલની જગ્યાએ તમારે શું મૂકવાની? 1 કિંમત મૂકવાની. તો 1 કિંમત મૂકી એટલે વાય બરાબર 1 માટે તો આપણને શું મળશે? તો કે પી ઓફ 1 બરાબર જ્યાં વાય આપેલું એની જગ્યાએ શું મૂકવાનો? 1. એટલે અહીંયા આવશે 1નો વર્ગ માઇનસ 1 પ્લસ 1 વાયની જગ્યાએ આપણે 1 મૂક્યો. હવે 1નો વર્ગ શું થશે? ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે. અહીંયા શું કરી નાખે? 1 ગુણ્યા 2 કરી નાખે. એટલે કે 1 ગુણ્યા 2 એટલે 2 થાય, પણ અહીંયા જવાબ 2 નથી આવતો. અહીંયા ખાસ ખબર હોવી જોઈએ કે આધારનો જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર કરવાનો થાય. અહીંયા આધાર 1 છે, એ 1નો ઘાત કેટલી છે? 2. તો 1નો 2 વખત ગુણાકાર એટલે કે 1 ગુણ્યા 1. એટલે 1 ગુણ્યા 1 એટલે શું થશે? 1 થાય. 1નો ગમે એટલી વખત ગુણાકાર કરો એનો જવાબ શું આવે? 1 જ આવશે. તો અહીંયા આવશે 1નો વર્ગ 1 માઇનસ 1 પ્લસ 1. પ્લસ પ્લસનો સરવાળો કરો એટલે 1 ને 1 2, માઇનસ માઇનસનો સરવાળો કરો એટલે પહેલાં માઇનસ નિશાની. માઇનસવાળા પદ કેટલા છે? 1. તો 1 2 માઇનસ 1, અહીંયા 2 વિરુદ્ધ નિશાની. 2 વિરુદ્ધ નિશાની હોય એટલે શું થાય? બાદ બાકી મોટા પદની નિશાની આવે. તો 2 માઇનસ 1 એટલે 1 આવે અને મોટું પદ 2 છે એ પ્લસ એટલે શું આવશે? પ્લસ 1. તો આ કિંમત આપણને કેની મળી ગઈ? પી ઓફ 1ની કિંમત મળી. ક્લિયર? ત્યાર પછી હવે આપણે શું મેળવવાનું? પી ઓફ 2. પી ઓફ 2 મેળવવા માટે હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ચલની જગ્યાએ કઈ કિંમત લખવાની? 2. એટલે ચલની જગ્યાએ 2 મૂકી એટલે વાય બરાબર 2 માટે. રેડી? તો વાય બરાબર 2 માટે વાત કરીએ તો અહીંયા કણે પી ઓફ 2 બરાબર વાયની જગ્યાએ શું મૂકવાના? 2. એટલે અહીંયા વાય છે, વાય વર્ગની જગ્યાએ 2 એટલે 2 વાયનો વર્ગ એટલે 2નો વર્ગ માઇનસ નિશાની વાયની જગ્યાએ 2 પ્લસ 1
રેડી? હવે 2નો વર્ગ એટલે શું થશે? 4. શા માટે? તો કે 2નો 2 વખત ગુણાકાર, આધાર 2 છે, ઘાત 2 છે, એટલે 2નો 2 વખત ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 એટલે શું થશે? 4. ક્લિયર? તો આનો જવાબ શું આવશે? 2નો વર્ગ આવશે 4. -2, માઇનસ નિશાની +2 સાથે ગુણાય એટલે -2 થઈ જશે, +1. હવે પ્લસનો સરવાળો, માઇનસનો, 4 અને 1 આ બે પ્લસવાળા પદ છે, તો 4 + 1 એટલે 5. માઇનસનો સરવાળો કરો એટલે પહેલાં માઇનસ નિશાની મૂકી દેવાની. હવે માઇનસવાળા પદ 2 1 છે, એ પદ માઇનસ એટલે -2 એમણે. હવે અહીંયા શું થઈ ગયું? 2 પદ વિરુદ્ધ નિશાનીવાળા, તો 2 પદ વિરુદ્ધ હોય તો શું થાય? બાદબાકી મોટા પદની નિશાની. 5માંથી 2 બાદ કરો એટલે 3 વધે. એ 3 કેવા આવશે? પ્લસ. શા માટે? તો કે મોટું પદ 5 છે, એની નિશાની પ્લસ છે એટલા માટે. તો અહીંયા આવશે 3. તો P(2) ની કિંમત શું મળશે? 3 મળે. ક્લિયર અહીંયા સુધીનું? આ દાખલા 1ની વાત થઈ. આ એ પહેલો દાખલો પૂરો. P(0) મળી ગયો, P(1) મળી ગયો, P(2) મળી ગયો. આવી રીતે આપણને કેટલા દાખલા આપ્યા? 4 દાખલા આપ્યા છે. ક્લિયર? પહેલો દાખલો મેં કરાયો, હજી એક કરાવી દો એટલે આપણને ખ્યાલ આવી જશે કે માની લો કે આ દાખલો કરાયો. હવે એક દાખલો આપણે આ લઈ લઈએ. P(x) બરાબર ચોથો દાખલો લઈ લઈએ. બધા દાખલા આવડે એવા છે. એક દાખલો આવડે એટલે પાછળના દરેક દાખલા આવડે. તો કે P(x) બરાબર x - 1 અને x + 1. ક્લિયર? તો P(0) મેળવવો હોય તો હવે ચલ અહીંયા શું આપેલો? x ચલ આપ્યો છે, એટલે x બરાબર શું લેવાનું? 0 માટે. તો xની જગ્યાએ શું મૂકવાના આવે? 0. તો xની જગ્યાએ 0 મૂકો એટલે શું થશે? P(0) બરાબર અહીંયા xની જગ્યાએ 0 એટલે 0 - 1. xની જગ્યાએ 0 + 1. હવે 0 - 1 એટલે શું આવશે? -1. શા માટે? 0 + 1 - 2 વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા પદની નિશાની. 1માંથી 0 બાદ કરો 1 વધે. મોટું પદ 1 છે, એની નિશાની માઇનસ એટલે જવાબ શું આવશે? -1. 0 + 1 એટલે 1. -1 1 સાથે ગુણાય એટલે શું જવાબ આવશે? -1. શા માટે? 1 ગુણ્યા 1 એટલે 1 × 1 એટલે 1 જવાબ આવે. હવે નિશાની કેવી આવશે? તો કે માઇનસ નિશાની કેટલી વખત છે? અહીંયા 1 વખત માઇનસ નિશાની છે. એકી વખત માઇનસ નિશાની હોય અને એનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ શું આવશે? માઇનસમાં. માટે આ 1 આવશે એ કેવો આવશે? -1. આ તમને કેની કિંમત મળી ગઈ? P(0) ની કિંમત. હવે P(1) મેળવવા માટે શું કરવાનું? ચલ x માં બહુપદી એટલે xની જગ્યાએ હવે શું લખવાના? 1. તો એ લખવાનું x બરાબર 1 માટે. હવે અહીંયા xની જગ્યાએ 1 મૂકો એટલે શું થશે? P(1) બરાબર xની જગ્યાએ 1 એટલે 1 - 1. xની જગ્યાએ 1 + 1. 1 - 1 એટલે શું થશે? 0. 1 + 1 એટલે કેટલા આવશે? 2. 0 સાથે 2 ગુણાય મતલબ શું થઈ જશે? 0. શા માટે? તો કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે એનો મતલબ શું થશે? 0. ત્યાર પછી હવે આપણે શું મેળવવાનું? P(2). તો એની માટે આપણે શું કરવું પડે? તો કે xની જગ્યાએ 2 લખવા પડે. તો x બરાબર 2 માટે xની જગ્યાએ હવે આપણે 2 મૂકીએ એટલે શું થઈ જશે? P(2) બરાબર 2 - 1 બીજા કૌંસમાં xની જગ્યાએ 2 + 1. તો 2 - 1 એટલે શું આવશે? +1. શા માટે? તો કે 2 વિરુદ્ધ નિશાની હોય એટલે બાદબાકી થાય મોટા પદની નિશાની. 2 - 1 એટલે 1. આ 1 કેવો આવશે? મોટા પદ જેવો. મોટું પદ 2 છે, એ નિશાની પ્લસ છે એટલે +1. અને 2 + 1 એટલે કેટલા થશે? 3. 1 સાથે 3 ગુણાય એટલે 3 × 3. એટલે આની કિંમત શું આવશે? P(2) ની કિંમત 3 આવે. આ વાત થઈ બીજા દાખલાની.
રેડી? પહેલો દાખલો અને ચોથો દાખલો મેં કરાયો. બીજો અને ત્રીજો દાખલો તમારે પ્રેક્ટિસમાં કરી લેવાનો. રેડી? આ જ રીતે દાખલો ગણવાનો. પ્રાથમિક માહિતી આપણી પાસે હોય તો આપણને વાંધો આવે નહીં. ક્લિયર અહીંયા સુધીનું? ત્યાર પછી હવે આવે છે ત્રીજો દાખલો. રકમ લખી લઈએ આપણે કે નીચેની બહુપદી સામે દર્શાવેલ એની બહુપદી સામે દર્શાવેલ એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. રેડી? તો કે આપણને નીચે આપેલી બહુપદી સામે એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે. એની અંદર પહેલો દાખલો લઈએ આપણે. તો પહેલો દાખલો આ રીતે આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર 3x + 1, જ્યાં એક્સ બરાબર -1/3. પહેલો દાખલો આ રીતે છે. શું મેળવવાનું? તો કે નીચે આપેલ બહુપદી સામે તમને એક્સની કિંમત આપેલી છે. આ કિંમતે આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું. બહુપદીનું શૂન્ય એટલે શું વાત કરી હતી આપણે? તો કે આપણને જે કિંમત આપેલી હોય ચલની એ કિંમત આપેલ બહુપદીમાં ચલની જગ્યાએ મૂકવાની. જો એ કિંમત મૂકતા આપેલ બહુપદીનું મૂલ્ય તમને શૂન્ય મળે તો એ કિંમત એ આપેલ બહુપદીનું શું થાય? શૂન્ય થાય. ક્લિયર? અહીંયા શૂન્ય મેળવવાનું નથી, આપણે શૂન્ય છે કે નહીં એવું ચકાસવાનું છે. જો શૂન્ય મેળવવાનું હોય તો આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદી બરાબર 0 લઈ ચલને કરતા બનાવવાનો થાય. પણ અહીંયા શું છે? તો કે કિંમત આપણને ચલની આપી દીધી હશે, એ કિંમત એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. તો ચકાસવા માટે શું કરવાનું? આ કિંમત આપેલ બહુપદીમાં મૂકવાની. એ કિંમત મૂકતા જવાબ 0 આવે તો શૂન્ય કહેવાય, નહીંતર શૂન્ય કહેવાય નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ. અહીંયા આપણને બહુપદી આપેલી છે સુરેખ બહુપદી 3x + 1. x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું છે. તો સૌથી પહેલાં x બરાબર -1/3 માટે એક્સની જગ્યાએ શું મૂકવાનું? -1/3 એટલે પી ઓફ -1/3 બરાબર 3. એક્સની જગ્યાએ -1/3. અહીંયા એક્સની જગ્યાએ -1/3 + 1. ક્લિયર? હવે અહીંયા જો 3 3 ઉડી જશે તો હવે વધે શું? તો કે અહીંયા વધે -1, અહીંયા વધે +1. -1 + 1 મતલબ શું? બે વિરુદ્ધ નિશાની બાદબાકી. તો -1 અને +1, એકમાંથી એક બાદ કરો એટલે 0 વધે. હવે 0 પ્લસ લખો કે માઇનસ લખો કંઈ ફેર પડે નહીં. હવે જો -1/3 કિંમત બહુપદીમાં મૂકી છે આપણને તો જવાબ શું મળે છે? 0 મળે છે. જવાબ 0 મળે છે માટે -1/3 આપેલ બહુપદીનું શૂન્ય થાય. તો અહીં લખવાનું કે પી ઓફ -1/3 બરાબર 0 હોવાથી, રેડી? હોવાથી x બરાબર -1/3 એ આપેલ પી ઓફ x બરાબર 3x + 1નું શૂન્ય થાય. તો આવી ગયો ખ્યાલ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું કઈ રીતે. રેડી? હજી એક દાખલો લઈએ. દાખલા નંબર 2 કે પી ઓફ x બરાબર 5x - π
અને કિંમત આપેલી છે x બરાબર 4/5. રેડી? તો કે આ 4/5 આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું. તો શું કરવાનું? તો કે એક્સની જગ્યાએ શું લખવાના? 4/5. તો લખીએ આપણે કે x બરાબર 4/5 માટે. રેડી? એક્સની જગ્યાએ 4/5 મૂકી એટલે શું થશે? તો કે p ઓફ એક્સની જગ્યાએ 4/5 ઇક્વલ ટુ 5. એક્સની જગ્યાએ શું લખવાનું? 4/5 માઇનસ પાઈ. રેડી? હવે અહીંયા 5 5 શું થશે? ઉડી જશે. તો હવે આવશે શું? તો કે 4 માઇનસ પાઈ. રેડી? અહીંયા 4 વધે, માઇનસ નિશાની અને આ પાઈ. હવે આની કિંમત આપણને 0 મળે? ન મળે. શા માટે? જવાબ 0 ક્યારે આવે? જો પાઈની કિંમત 4 હોય તો 4 - 4 બરાબર 0 થાય. પણ પાઈની કિંમત 4 થાય નહીં. પાઈની કિંમત શું થાય? તો કે પાઈ બરાબર 22/7 આપણે લખી શકીએ, અથવા તો આપેલું હોય ત્યારે પાઈ બરાબર 3.14 લેવાનું થાય. રેડી? તો આ કિંમત લખીએ આપણે 22/7, તો આનો જવાબ 0 આવે નહીં. શા માટે? પાઈ એ 4 કિંમત થતી નથી. જો પાઈની કિંમત 4 હોય તો જવાબ 0 આવે, પણ પાઈની કિંમત 4 છે નહીં. એટલે આને આપણે આ જ રીતે રાખી અને દર્શાવી દઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રેડી? આની કિંમત મને 0 મળતી નથી. જો મને કિંમત 0 મળે તો 4/5 એ આપેલ pxનું શું થાય? શૂન્ય થાય. પણ અહીંયા જવાબ 0 આવતો નથી. એટલે લખવાનું કે p ઓફ 4/5 નોટ ઇક્વલ ટુ 0 હોવાથી 0 થતું નથી. માટે x બરાબર 4/5 એ આપેલ px બરાબર 5x માઇનસ પાઈનું શૂન્ય ન થાય. ક્લિયર? તો આવી ગયો અહીંયા સુધીનો ખ્યાલ. ત્યાર પછી હજી એક દાખલો લઈએ આપણે. આ પ્રકારના ઘણા બધા દાખલા આપણને આપેલા છે. રેડી? આગળ વધીએ. આ જ રીતે આપણને દાખલો આપેલો છે કે p ઓફ x બરાબર x² - 1, જ્યાં x બરાબર 1 અને -1 માટે તમારે નક્કી કરવાનું કે એ આપેલ p ઓફ xનું શૂન્ય છે કે નહીં. જે હવે તમને આવડે, આ બે દાખલા કરાય એના આધારે તમને એ દાખલો આવડે. એટલે એ દાખલો તમારે હવે હોમવર્કમાં કરી લેવાનો પ્રેક્ટિસ માટે. થોડોક ડિફિકલ્ટ હોય એવો દાખલો હવે હું તમને કરાવું. ક્લિયર? તો ત્યાર પછીનો દાખલો છે p ઓફ x બરાબર x + 1 અને x - 2. x બરાબર -1 અને 2 માટે કિંમત તમારે મેળવવાની. ક્લિયર? તો એ દાખલો લઈએ આપણે કે p ઓફ x બરાબર x + 1 x - 2, x બરાબર -1 અને 2 માટે. ક્લિયર? તો અહીંયા કણે જો બે કિંમત આપી, આ બંને કિંમત મારે આપણે નક્કી કરવાનું કે એ આપેલ p ઓફ xનું શૂન્ય છે કે નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ કે x બરાબર -1 માટે. એ લખી નાખવાનું કે x બરાબર -1 માટે. એટલે આપણને જે બહુપદી આપેલી એમાં xની બે કિંમત આપી, -1 અને 2 માટે. પહેલાં વાત કરીએ x બરાબર -1 માટે. શૂન્ય છે કે નહીં ચકાસવા માટે શું કરવાનું? એક્સની જગ્યાએ -1 મૂકવાનો. તો મૂકીએ આપણે. તો કે p ઓફ -1 એક્સની જગ્યાએ -1 મૂકી એટલે એક્સની જગ્યાએ -1 + 1 કૌંસ પૂરો. બીજા કૌંસમાં -1 અને -2 છે. અહીંયા બે વિરુદ્ધ નિશાની બાદબાકી. -1 + 1 એટલે શું થઈ જશે? 0. અહીંયા આવશે 0. અહીંયા બે પદ માઇનસ. જ્યારે બંને પદ માઇનસ હોય ત્યારે માઇનસ નિશાની આવે.
અને બંનેનો સરવાળો 2 + 1 એટલે કેટલા થશે 3. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય મતલબ 0, એટલે 0 સાથે -3 ગુણાય એટલે જવાબ શું આવશે 0. જવાબ 0 આવે છે માટે લખવાનું કે P ઓફ -1 બરાબર 0 હોવાથી x બરાબર -1 એ આપેલ P ઓફ xનું શૂન્ય થાય. P ઓફ x એટલે કે આપણને જે બહુપદી આપેલી છે એનું શું થાય શૂન્ય થાય. ક્લિયર? ત્યાર પછી હવે વાત કરીએ 2 માટે. રેડી? -1 એ આપેલ pxનું શૂન્ય બની ગયું. હવે 2 માટે ચેક કરવાનું. 2 કિંમત મૂકો xની જગ્યાએ, જવાબ 0 આવે તો શૂન્ય કહેવાય, જો જવાબ 0 ના આવે તો શૂન્ય કહેવાય નહીં. તો લખવાનું અહીંયા x બરાબર 2 માટે તો કે xની જગ્યાએ 2 મૂકી આપણે એટલે શું થશે તો કે P ઓફ 2 બરાબર xની જગ્યાએ 2, અહીંયા xની જગ્યાએ 2 + 1 બીજા કૌંસમાં 2 - 2. હવે 2 + 1 એટલે કેટલા થશે 3. 2 - 2 એટલે 0 થાય. હવે 3 સાથે 0 ગુણાય મતલબ શું જવાબ આવે 0 આવે. શા માટે તો કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે એનો જવાબ શું થશે 0. તો 0 આવે માટે x બરાબર 2 એ પણ શું થશે આપેલ P ઓફ xનું શૂન્ય થાય. માટે લખવાનું અહીંયા કે P ઓફ 2 બરાબર 0 હોવાથી x બરાબર 2 એ આપેલ P ઓફ xનું શૂન્ય થાય. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. હવે આ પ્રકારનો એક દાખલો લઈ લઈએ આપણે કે P ઓફ x બરાબર LX + M, જ્યાં x બરાબર -m/l. રેડી? આ કિંમત આપણે શું કરવાનું કે -m/l xની જગ્યાએ મૂકવાની. એટલે લખવાનું કે x બરાબર -m/l લેતા, અથવા એની માટે xની જગ્યાએ લખી -m/l બરાબર આ l ના l એમણે xની જગ્યાએ શું લખવાનું -m/l + m. રેડી? હવે આ બે પદ ગુણાકારમાં l અહીંયા છેદમાં એટલે l ઉડી જશે તો વધે શું -m, અહીંયા વધે +m. હવે બે વિરુદ્ધ નિશાની સરખા પદ એટલે m ઉડી જશે એટલે જવાબ શું આવશે 0. આ કેના જેવું થયું -1 + 1 હોય તો જવાબ શું થાય 0, -2 + 2 હોય તો જવાબ 0. એવી રીતે -m + m હોય એટલે જવાબ શું થાય 0. જવાબ 0 આવે છે માટે લખવાનું P ઓફ -m/l બરાબર 0 હોવાથી x બરાબર -m/l એ આપેલ P ઓફ xનું શૂન્ય થાય. ક્લિયર? તો આ રીતના દાખલા હવે તમને આવડે. હજી એક વર્ગમૂળવાળો દાખલો છે એ એક આપણે લઈ લઈએ, થોડોક ડિફિકલ્ટ જેવો દેખાય એટલા માટે, એટલે ખ્યાલ આવી જાય કે P ઓફ x બરાબર 3x² - 1, x બરાબર -1/3 અને 2/3.
રેડી? આ બંને કિંમતે આપેલ પી ઓફ એક્સનું શૂન્ય છે કે નહીં આ તમારે નક્કી કરવાનું. તો સૌથી પહેલાં -1/3 માટે વાત કરીએ તો લખવાનું એક્સ બરાબર -1/3 માટે. રેડી? પી ઓફ એક્સ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? -1/3 બરાબર 3. એક્સ વર્ગની જગ્યાએ એક્સની જગ્યાએ -1/3 એનો વર્ગ છે એટલે વર્ગ, માઇનસના માઇનસ, એકનો એક. ક્લિયર? સૌથી પહેલાં શું કરવાનું? ઘાતનું વિસ્તરણ કરવાનું. તો આ 3 એમણે કૌંસમાં આ વર્ગ માઇનસ નહીં લાગવું પડે, એક નહીં લાગવું પડે, અને છેદમાં વર્ગમૂળ 3 છે એને પણ શું વર્ગ લાગવું પડે. તો બેકી ઘાત છે એટલે જવાબ પ્લસમાં આવશે, એટલે આ માઇનસ નિશાની દૂર થઈ જશે ને એ કેવી થઈ જશે? પ્લસ. હવે આ વર્ગ રહ્યો, આ વર્ગ એકને લાગુ પાડો એટલે એકનો વર્ગ શું થશે? 1. શા માટે? તો કે 1નો 1 વખત ગુણાકાર, એટલે 1 × 1 એટલે શું થશે? 1. શા માટે? આ વર્ગ રહ્યો એ વર્ગ -1 નહીં લાગવું પડે અને વર્ગ વર્ગમૂળ 3 નહીં લાગવું પડે. જે અમે દર્શાવ્યું 1 × 1 એટલે 1 થશે, એ 1 છેદમાં વર્ગમૂળ 3નો વર્ગ. વર્ગમૂળ 3નો વર્ગ અહીંયા આપણે જોવી, વર્ગમૂળ 3નો વર્ગ તો શું થશે? 3 થાય. કઈ રીતે? તો કે વર્ગમૂળ એટલે આપણને ખબર છે કે કેટલી ઘાત લખાય? 1/2 ઘાત લખાય. એટલે આનો મતલબ શું થઈ ગયો? તો કે 3ની 1/2 ઘાત અને એનો વર્ગ, એટલે આ રીતે લખાય. હવે અહીંયા શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર. તો ઘાતની ઘાતનો ગુણાકાર કરો એટલે શું થઈ જાય? 3ની 1/2 ઘાત ગુણ્યા 2. હવે આ 2 ઉડી જશે તો વધ્યું શું? 3ની 1 ઘાત, મતલબ શું થાય? 3. રેડી? તો હવે આપણને ખ્યાલ આવી જાય કે વર્ગમૂળ 3નો વર્ગ શું થાય? 3. ક્લિયર? આવી જ રીતે વર્ગમૂળ 5 હોય તો વર્ગમૂળ 5નો વર્ગ શું થાય? તો કે 5. રેડી? આ જ રીતે સાદુરૂપ આપવાનું થાય. વર્ગમૂળ 5નો વર્ગ શું થાય? 5. ટૂંકમાં વર્ગ સાથે વર્ગમૂળ શું થાય? ઉડી જશે. અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો. આ તમને સમજાય એટલા માટે મેં આ વિગતવાર પ્રોસેસ સમજાવી. રેડી? બાકી હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ હોય કોઈ પણ સંખ્યા વર્ગમૂળની અંદર અને તમે એનો વર્ગ કરો એટલે વર્ગ સાથે વર્ગમૂળ શું થશે? ઉડી જશે. એટલે વર્ગમૂળ 3નો વર્ગ શું થશે? 3. એવી રીતે વર્ગમૂળ 2નો વર્ગ 2, વર્ગમૂળ 7નો વર્ગ 7. ક્લિયર? તો આ વર્ગમૂળ 3ને લાગુ પડે એટલે વર્ગમૂળ 3નો વર્ગ શું થશે? 3. તો અહીંયા 3 -1. હવે આ 3 ઉડી જશે. રેડી? તો અહીંયા વધ્યું શું? 1 માઇનસ નિશાની 1. 1 - 1 એટલે શું થાય? 0. ક્લિયર? 1 - 1 બરાબર 0. હવે જવાબ 0 આવે છે. કઈ કિંમત મૂકતા? તો કે -1/વર્ગમૂળ 3 મૂકતા. એટલે લખવાનું કે પી ઓફ -1/વર્ગમૂળ 3 બરાબર 0 હોવાથી એક્સ બરાબર -1/વર્ગમૂળ 3 એ આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર અહીંયા સુધીનું? તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજી કિંમત શું છે? 2/વર્ગમૂળ 3. હવે એની માટે આપણે ચેક કરી લઈએ. લખવાનું હવે એક્સ બરાબર 2/વર્ગમૂળ 3 માટે. તો હવે એક્સની જગ્યાએ શું લખવાનું? 2/વર્ગમૂળ 3. તો લખીએ પી ઓફ 2/વર્ગમૂળ 3 બરાબર અહીંયા 3 એક્સની જગ્યાએ 2/વર્ગમૂળ 3 એનો વર્ગ -1. ક્લિયર? તો આ 3 એમણે સૌથી પહેલાં કેનું વિસ્તરણ કરવાનું? ઘાતનું. હવે આ વર્ગ 2 નહીં લાગુ પડે અને છેદમાં વર્ગમૂળ 3 નહીં લાગુ પડે. તો 2નો વર્ગ શું થશે? 4. છેદમાં વર્ગમૂળ 3નો વર્ગ શું થાય? 3. અહીંયા આપણે વાત કરી કે વર્ગમૂળ 3નો વર્ગ 3 કઈ રીતે થાય એની. ક્લિયર? -1. હવે અહીંયા જો 3 ઉડી જશે તો
તો વધે શું 4 માઇનસ 1, બે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, મોટા પદની નિશાની એટલે 4 માઇનસ 1 એટલે કેટલા આવશે 3. 3 આવે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જવાબ 0 આવતો નથી. રેડી, નોટ ઇક્વલ ટુ 0. તો લખવાનું નોટ ઇક્વલ ટુ 0 માટે 2/3 એ આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય નહીં. એટલે અહીંયા લખવાનું કે પી ઓફ 2/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એક્સ બરાબર 2/3 એ આપેલ પી ઓફ એક્સનું શૂન્ય ન થાય. ક્લિયર? તો હવે આ રીતે તમને દાખલા આવડે કે એક્સની કોઈ પણ આપણને કિંમત આપેલી હોય, એ કિંમત આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવા માટે દાખલો આપણે આ રીતે ગણવાનો થાય. ક્લિયર? હવે છેલ્લો દાખલો એટલે કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય મેળવો. તો શૂન્ય કઈ રીતે મેળવાય એ આપણે વાત કરી હતી અને આગળના લેક્ચરની અંદર. હવે એના દાખલા ગણીએ કે નીચે આપેલ બહુપદીના શૂન્ય મેળવો. દાખલા નંબર 4. નીચે આપેલ બહુપદીના શૂન્ય મેળવો. રેડી? નીચે આપેલ બહુપદીના શું મેળવવાના? શૂન્ય મેળવવાના. તો એની અંદર પહેલો દાખલો આપણને આપેલો છે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5. રેડી? આ બહુપદીનું મારે શૂન્ય મેળવવું હોય તો સૌથી પહેલાં શું કરવાનું? બહુપદીનું શૂન્ય મેળવવા લેવાનું. ક્લિયર? તો શૂન્ય મેળવવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા, એટલે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. રેડી? હવે પી ઓફ એક્સ એટલે શું આપેલું? એક્સ પ્લસ 5, એટલે એક્સ પ્લસ 5 પી ઓફ એક્સની જગ્યાએ ઇક્વલ ટુના ઇક્વલ ટુ 0ના 0. હવે શું કરવાનું? ચલને સૂત્રનો કરતા બનાવવાનો. તો એક્સને સૂત્રનો કરતા બનાવી એટલે પ્લસ 5 બરાબરની આ બાજુ આવે એટલે શું થશે? માઇનસ. તો શું થઈ જશે? એક્સ બરાબર -5. રેડી? પ્લસ 5 આ બાજુ જાય એટલે માઇનસ થશે. તો એક્સ બરાબર -5 જે આપેલ પી એક્સનું શું થાય? શૂન્ય થાય. જે આપેલ પી એક્સ એટલે કે આપેલ બહુપદીનું શૂન્ય થાય. જે આપેલ બહુપદીનું શૂન્ય થાય. ક્લિયર? આ દાખલો પહેલાંની વાત. આવી જ રીતે હવે બીજો દાખલો એવો છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ -5. રેડી? તો એ દાખલો પણ તમને આવડે. આ જ રીતે થઈ ગયો કે પી ઓફ એક્સ બરાબર એક્સ -5 છે સુરેખ બહુપદી. આનું શૂન્ય મેળવવું હોય તો સૌથી પહેલાં શું કરી લેવાનું? પી ઓફ એક્સ બરાબર 0. તો લખવાનું પી ઓફ એક્સ બરાબર 0 લેતા. રેડી? પી ઓફ એક્સની જગ્યાએ શું કિંમત છે? એક્સ -5, એટલે એક્સ -5 બરાબર 0. રેડી? હવે શું કરવાનું? ચલને સૂત્રનો કરતા બનાવવાનો. -5 બરાબરની બીજી બાજુ એટલે શું થશે? +5. એટલે એક્સ બરાબર શું થઈ જશે? +5. રેડી? તો એ +5 એ શું થાય? આપેલ પી એક્સનું શૂન્ય થાય. જે આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. તો આ રીતે આપણને સુરેખ બહુપદીના શૂન્ય મેળવતા આવડે. હવે એકાદા બે દાખલા એવા આપણે હોમવર્કમાં તમારે ગણી લેવાના કે પી ઓફ એક્સ બરાબર 2x + 5 છે ત્રીજો દાખલો. તો હવે એ તમને આવડે. ક્લિયર? એના પછીનો દાખલો ચોથો હું ગણાવું. પી ઓફ એક્સ બરાબર 3x - 2. ચોથો દાખલો
પી ઓફ એક્સ બરાબર 3x માઇનસ 2. રેડી? આનું શૂન્ય મેળવવું છે તો શૂન્ય મેળવવા માટે શું કરવાનું? પી ઓફ એક્સ બરાબર 0, તો કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા તો પી ઓફ એક્સ બરાબર 0 લઈએ તો પી ઓફ એક્સ એટલે શું છે? 3x માઇનસ 2. પી ઓફ એક્સની જગ્યાએ 3x માઇનસ 2 બરાબર 0. પ્લસ માઇનસ 2 બરાબરની બીજી બાજુ આવે એટલે શું થશે? પ્લસ 2. એટલે શું થઈ જશે? 3x બરાબર 2. અહીંયા દાખલો પૂરો ન થાય. આપણે કેની કિંમત મેળવવાની? ચલની કિંમત મેળવવાની, એટલે કે ચલ એક્સની કિંમત. અહીંયા તો 3x છે તો આ 3 વધારાના મતલબ ભૂસી નથી નાખવાના. ક્લિયર? તો આ પ્લસ 3 છે એ અહીંયા ગુણાકારમાં છે, એ 3 બરાબરની બીજી બાજુ આવે એટલે શું આવે? ભાગાકારમાં. એટલે શું થશે? તો કે x બરાબર 2 છેદમાં આવી જશે 3. રેડી? 3 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય એટલે છેદમાં આવે એટલે x બરાબર 2/3, જે આપેલ બહુપદી અથવા તો આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર? ત્યાર પછી એક દાખલો એ રીતે આપેલો છે કે પી ઓફ એક્સ, એના પછીનો દાખલો વી છે કે પી ઓફ એક્સ બરાબર 3x. તો હવે એ દાખલો તમને આવડે. ક્લિયર? એવી જ રીતે ત્યાર પછીનો દાખલો છે પી ઓફ એક્સ બરાબર ax, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. રેડી? આનું તમારે શૂન્ય મેળવવું છે. અહીંયા કહી દીધું કે a નોટ ઇક્વલ ટુ 0, એટલે આનો મતલબ શું થયો? કે એની કિંમત 0 નથી. જો એની કિંમત 0 લેવામાં આવે તો આખું પદ 0 થઈ જાય. ક્લિયર? એટલે એની કિંમત 0 છે નહીં. તો આનું શૂન્ય મેળવવા માટે સેમ પ્રોસેસ, તો કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. રેડી? પી ઓફ એક્સ બરાબર 0 લઈએ એટલે પી ઓફ એક્સની જગ્યાએ 0 એટલે શું થાય? પી ઓફ એક્સની જગ્યાએ એની કિંમત ax બરાબર 0. રેડી? હવે એ અહીંયા શું છે? ગુણાકારમાં આ બાજુ આવે તો શું આવશે? ભાગાકારમાં. તેનો મતલબ શું થઈ જશે? x બરાબર 0/a. ક્લિયર? હવે 0/માં કોઈ પણ સંખ્યા હોય એટલે એનો જવાબ શું આવશે? 0. રેડી? 0/માં કોઈ બી સંખ્યા હોય એટલે એનો જવાબ શું આવે? 0 આવે. માટે x બરાબર 0, જે આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર? ત્યાર પછી એક દાખલો એ રીતે આપેલો છે. ત્યાર પછીનો દાખલો કે પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી, જ્યાં c નોટ ઇક્વલ ટુ 0 અને c અને d એ વાસ્તવિક સંખ્યા છે. ક્લિયર? તો અહીંયા જો એના પછીનો દાખલો પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી, એટલે આ એક પ્રકારની શું થઈ ગઈ? સુરેખ બહુપદી. શા માટે? ઘાત કેટલી છે? 1. એટલા માટે c નોટ ઇક્વલ ટુ 0, એટલે કે આ c વાળું પદ, આ પદ 0 છે નહીં. જો c ની જગ્યાએ 0 લખો એટલે 0 ગુણ્યા x એટલે 0 થઈ જાય. તો એ પદ 0 નથી અને c અને d એ શું છે? વાસ્તવિક સંખ્યા. એટલે આ c અને d ની જગ્યાએ વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે. તો આનું શૂન્ય મેળવવું હોય એટલે સૌથી પહેલાં શું લખી નાખવાનું? પી ઓફ એક્સ બરાબર 0 લેતા. તો કે સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે પી ઓફ એક્સની જગ્યાએ શું મૂકી દેવાની? પી ઓફ એક્સની કિંમત જે આપણને શું આપેલી છે? cx પ્લસ ડી. તો પી ઓફ એક્સની જગ્યાએ cx પ્લસ ડી બરાબર 0. રેડી? આપણે કરતા કેને બનાવવાનો? એક્સને. તો આ પ્લસ ડી બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થશે, પ્લસ છે એટલા માટે. તો શું થઈ જશે? cx બરાબર માઇનસ ડી.
રેડી? એક્સને કરતાં બનાવવાનો, સી અહીંયા વધારાના, તો ભૂસી નથી નાખવાના. રેડી? સી અહીંયા શું છે? ગુણાકારમાં બરાબરની બીજી બાજુ આવે તો શું આવશે? ભાગાકારમાં આવશે. માટે શું થઈ જશે? એક્સ બરાબર માઇનસ ડી અપોન સી. જે આપેલ પી ઓફ એક્સનું શું થાય? શૂન્ય થાય. જે આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર અહીંયા સુધીનું? તો કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય સુરેખ બહુપદી, એનું શૂન્ય કઈ રીતે મેળવવું એની વાત. રેડી? ધોરણ 10ની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે મેળવવા, ત્રિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે મેળવવાના એની ચર્ચા કરીશું. તો એ પણ આના જેવું છે. પી ઓફ એક્સ બરાબર 0 લઈને પછી અવયવ પાડવાના થાય. ક્લિયર? એ ધોરણ 10ની અંદર આવે ત્યારે આપણે ચર્ચા કરી લેશું. હવે ઉદાહરણ જોઈએ આપણે અમુક. હવે જો આખું સ્વાધ્યાય આવડે એટલે ઉદાહરણ એ દરેક આવડે, પણ જે એવા અમુક ડિફિકલ્ટ ઉદાહરણ છે એ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા ઉદાહરણ નંબર 3 છે એ જોઈએ. 2 ઉદાહરણ તમારે હોમવર્કમાં કરી લેવાનું. બીજું ઉદાહરણ એ આવડે એવું જ છે. જે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોયો એક્સની કિંમત મેળવો એ પ્રકારનો જ દાખલો છે જે આપણને બધાને આવડે. રેડી? હવે જે હું ઉદાહરણ 3 કરાવું એ પણ સ્વાધ્યાયમાં દાખલો આવી જ ગયો છે. રેડી? અહીંયા ઉદાહરણ 3 એવું છે, ચકાસો કે -2 અને 2 એ બહુપદી x + 2 શૂન્ય છે કે નહીં. રેડી? ઉદાહરણ નંબર 3. ચકાસો કે -2 અને 2 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર x + 2 શૂન્યો છે કે નહીં. રેડી? તો અહીંયા ચકાસવાનું છે આપણે કે -2 અને 2 એ બહુપદી આપેલી છે x + 2 આના શૂન્ય છે કે નહીં. આ ચકાસવા માટે આપણે શું કરવું પડે? તો કે -2 અને 2 કિંમત આપેલ પી ઓફ એક્સની અંદર મૂકવાની. જો આ કિંમત મૂકતા જવાબ 0 આવે તો શૂન્ય કહેવાય, નહીંતર કહેવાય નહીં. ક્લિયર? તો સૌથી પહેલાં વાત કરીએ એક્સ બરાબર, પહેલાં પી ઓફ એક્સ લખી કે પી ઓફ એક્સ બરાબર આપણને શું આપેલું છે? x + 2 આપેલા છે. આ બહુપદી આપેલી છે. હવે -2 માટે વાત કરીએ તો કે x બરાબર -2 માટે આની માટે વાત કરીએ તો આ -2 આપેલ પી ઓફ એક્સનું શૂન્ય છે કે નહીં. તો સૌથી પહેલાં શું કરવાનું? તો કે આપણને જે બહુપદી આપેલી એમાં એક્સની જગ્યાએ -2 મૂકી દેવાના. તો મૂકીએ -2 એટલે પી ઓફ એક્સની જગ્યાએ એક્સની જગ્યાએ -2 એટલે પી ઓફ -2 ઇક્વલ ટુ એક્સની જગ્યાએ -2 + 2. હવે -2 + 2 મતલબ શું થશે? 0. બે વિરુદ્ધ નિશાની બાદ બાકી મોટા પદની નિશાની 2 માંથી 2 બાદ કરો જવાબ 0 આવે. 0 પ્લસ લખો કે માઇનસ લખો કંઈ ફેર પડે નહીં. માટે પી ઓફ -2 બરાબર 0 હોવાથી જવાબ શું આવે છે? પી ઓફ -2 નો 0 આવે છે. માટે હોવાથી x બરાબર -2 એ આપેલ પી ઓફ એક્સનું શૂન્ય થાય. ક્લિયર? હવે કેની વાત કરવાની? એ રીતે 2ની વાત કરો તો કે એક્સની જગ્યાએ હવે શું મૂકવાના? 2. એટલે x બરાબર 2 માટે તો કે એક્સની જગ્યાએ 2 મૂકો એટલે શું થશે? તો કે પી ઓફ 2 બરાબર જ્યાં એક્સ અહીંયા શું લખો? 2 એટલે પી ઓફ 2 બરાબર એક્સની જગ્યાએ 2 + 2 2 + 2 એટલે શું થશે? 4. રેડી? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 2 કિંમત મૂકતા મને જવાબ 0 મળતો નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે પી ઓફ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી રેડી જવાબ 0 નથી મળતો. જવાબ 0 ના આવે તો એને આપેલ pxનું શૂન્ય કહેવાય નહીં. હોવાથી x બરાબર 2 એ આપેલ pxનું શૂન્ય ન થાય. ક્લિયર? તો આ વાત થઈ ઉદાહરણ નંબર 3ની. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 એ રીતે છે
કે એક સુરેખ બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર 2x + 1 એનું શૂન્ય મેળવો. તો એ રીતના આપણે દાખલા જોઈ લીધા. અહીંયા જોવેલા છે કે પી ઓફ એક્સના શૂન્ય કઈ રીતે મેળવવા. તો અહીંયા આપણને ઉદાહરણ નંબર 4 આવું જ કંઈક આપેલું છે. આના જેવું જ ઉદાહરણ છે. સુરેખ બહુપદી આપેલી છે 2x + 1 એનું શૂન્ય મેળવો એટલે 2x + 1 બરાબર 0 લેતા, પછી +1 બરાબરની બીજી બાજુ એટલે માઇનસ થાય એટલે 2x બરાબર -1 આવે. પછી 2 ગુણાકારમાં આ બાજુ આવે એટલે છેદમાં આવે એટલે x બરાબર -1/2 થાય. જે આપેલ પી ઓફ એક્સનું શું થાય? શૂન્ય થાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 5 આના જેવું છે. કેના જેવું? આના જેવું. ઉદાહરણ નંબર 3 જેવું કે ચકાસો કે 2 અને 0 એ બહુપદી x² - 2x શૂન્ય છે કે નહીં. આ જ રીતે આખો દાખલો ગણવાનો થાય. રેડી? એક્સની જગ્યાએ 0 મૂકવાનો. જો કિંમત 0 આવે તો એ શૂન્ય કહેવાય. પછી 2 મૂકો બહુપદીમાં કિંમત. જો બહુપદીમાં x બરાબર 2 મૂકતા આપેલ બહુપદીની કિંમત 0 મળે તો એ પણ શૂન્ય થાય, પણ 0 ન મળે તો શૂન્ય થાય નહીં. ક્લિયર અહીંયા સુધીનું? તો આ વાત હતી બહુપદીના શૂન્યની, કે બહુપદીનું શૂન્ય કઈ રીતે મળે, કે એને બહુપદીનું શૂન્ય કહેવાય. ક્લિયર? હવે આના પછીના લેક્ચરની અંદર આપણે શું ભણવાનું થશે? તો કે ભાગાકાર. રેડી? આપણે સામાન્ય રીતે સંખ્યાના ભાગાકાર તો કરતા આવડે કે 35/7 હોય તો એનો જવાબ શું આવે. આ દરેકે દરેક વસ્તુ આવે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાનું? તો કે બહુપદીના ભાગાકાર. રેડી? બહુપદીના ભાગાકાર કઈ રીતે કરવા એની વાત આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યાર પહેલાં આ દરેકે દરેક વસ્તુ આપણને આવડવી જોઈએ. ક્લિયર? નમસ્તે. થેન્ક યુ.